નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ છે આપણો 11, વિષય છે અર્થશાસ્ત્ર અને પાઠ નંબર છે આપણે 9। અને આવનારી પરીક્ષા તમારી સબ ઓડિટર અને સબ એકાઉન્ટન્ટની એક્ઝામમાં તમારે અર્થશાસ્ત્રના 9મા પાઠમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં ચર્ચા કરવાના છે। તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને હા મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ પહેલા પ્રશ્નની આપણે અહીંયા વાત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપેલી છે? તો ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપેલી છે? ઓપ્શન એ માર્શલ, ઓપ્શન બી છે ફિશર, ઓપ્શન સી છે પીગુ અને ઓપ્શન ડી છે સેમ્યુઅલ્સન। તો જવાબ આવશે એનો ઓપ્શન એ માર્શલ। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2ની વાત કરીએ કે નીચેનામાંથી કઈ બાબત જીએનપીની ગણતરીમાં લઈ શકાય છે? ઓપ્શન એ છે હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન, ઓપ્શન બી છે ગૃહિણીનું ઘરકામ, ઓપ્શન સી છે શિક્ષક પોતાના સંતાનને ભણાવે અને ઓપ્શન ડી છે બાથરૂમમાં ગવાતું ગીત। તો જવાબ આવશે ઓપ્શન એ, હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3ની વાત કરીએ કે અલિપત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? ઓપ્શન એ છે કુટુંબો, ઓપ્શન બી છે પેઢીઓ, ઓપ્શન સી છે ઉદ્યોગો અને ઓપ્શન ડી છે વિદેશ વેપાર। તેનો જવાબ આવશે આપણે ઓપ્શન ડી, વિદેશ વેપાર। ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ, પ્રશ્ન નંબર 4 કે રાષ્ટ્રીય આવકની ગણતરીના સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? તો જ્યારે પણ રાષ્ટ્રીય આવક ગણતરી કરવામાં આવે છે ત્યારે સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? તો ઓપ્શન એ છે ઉત્પાદક, ઓપ્શન બી છે બદલા ચૂકવણી, ઓપ્શન સી છે શ્રમિકોનું વેતન અને ઓપ્શન ડી છે સંરક્ષણ ખર્ચ। તેનો જવાબ આવશે ઓપ્શન ડી, સંરક્ષણ ખર્ચ। 5મા પ્રશ્નની વાત કરીએ કે નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે? તો ઓપ્શન એ છે 4, ઓપ્શન બી છે 2, ઓપ્શન સી છે 1 અને ઓપ્શન ડી છે 10। તો જવાબ આવશે એનો ઓપ્શન એ કે નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા છે 4। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6ની વાત કરીએ કે નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ નથી? ઓપ્શન એ છે ઉત્પાદન પદ્ધતિ, ઓપ્શન બી છે આવકની પદ્ધતિ, ઓપ્શન સી છે આપણે વેચાણ પદ્ધતિ અને ઓપ્શન ડી છે ખર્ચની પદ્ધતિ। તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી, વેચાણ પદ્ધતિ। ત્યાર પછીના પ્રશ્ન નંબર 7ની વાત કરીએ કે એનડીપીની ગણતરીમાં જીડીપીમાંથી શું બાદ કરવામાં આવે છે? ઓપ્શન એ આપણે અહીંયા આપેલો છે ઘસારો, ઓપ્શન બી આપેલો છે વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક, ઓપ્શન સી છે પરોક્ષ વેરો અને ઓપ્શન ડી છે સબસિડી। તો એનો જવાબ આવશે આપણો ઓપ્શન એ, ઘસારો। ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ, પ્રશ્ન નંબર છે આપણે અહીંયા 8, અર્થતંત્રની કામગીરીનું સરવૈયું એ કઈ આવક છે? ઓપ્શન એ છે રાષ્ટ્રીય, ઓપ્શન બી છે માથાદીઠ આવક, ઓપ્શન સી છે સરેરાશ અને ઓપ્શન ડી છે સીમાંત। તેનો જવાબ આવશે ઓપ્શન એ, રાષ્ટ્રીય આવક। ત્યાર પછીના 9મા પ્રશ્નની વાત કરીએ કે પ્રોફેસર માર્શલે આપેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા શેના ઉપર આધારિત છે? ઓપ્શન એ ઉત્પાદન ઉપર, ઓપ્શન બી આવક ઉપર, ઓપ્શન સી ખર્ચ ઉપર અને ઓપ્શન ડી છે સંરક્ષણ ઉપર। તેનો જવાબ આવશે આપણે ઓપ્શન એ કે પ્રોફેસર માર્શલે રાષ્ટ્રીય આવકની જે વ્યાખ્યા છે એ ઉત્પાદન ઉપર આપેલી છે। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 10ની કે રાષ્ટ્રીય આવકમાં કયા સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓ ધ્યાનમાં લેવાય છે? ઓપ્શન એ વચગાળાની, ઓપ્શન બી અર્ધ તૈયાર, ઓપ્શન સી અંતિમ અને ઓપ્શન ડી છે જાહેર। તેનો જવાબ આવશે ઓપ્શન સી, અંતિમ વસ્તુઓ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 11, ભાડું પ્લસ વેતન પ્લસ વ્યાજ પ્લસ નફો બરાબર એટલે શું? ઓપ્શન એ છે માથાદીઠ આવક, ઓપ્શન બી છે રાષ્ટ્રીય આવક, ઓપ્શન સી છે નાણાકીય આવક અને ઓપ્શન ડી છે વાસ્તવિક આવક। તેનો જવાબ આવશે આપણો ઓપ્શન બી, રાષ્ટ્રીય આવક। 12મા પ્રશ્નની વાત કરીએ કે ખેતી પ્લસ ઉદ્યોગ પ્લસ સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન બરાબર એટલે શું? ઓપ્શન એ રાષ્ટ્રીય પેદાશ, ઓપ્શન બી રાષ્ટ્રીય આવક, ઓપ્શન સી માથાદીઠ આવક અને ઓપ્શન ડી નાણાકીય આવક। તેનો જવાબ આવશે આપણો ઓપ્શન એ, રાષ્ટ્રીય પેદાશ। 13મો પ્રશ્ન છે કે કુલ આંતરિક પેદાશનું બીજું નામ શું છે? ઓપ્શન એ છે કુલ રાષ્ટ્રીય પેદાશ, ઓપ્શન બી છે કુલ નાણાકીય પેદાશ, ઓપ્શન સી કુલ વાસ્તવિક પેદાશ અને ઓપ્શન ડી છે કુલ ઘરેલું ઉત્પાદન।
તેનો જવાબ આવશે આપણે ઓપ્શન ડી કે કુલ આંતરિક પેદાશનું બીજું નામ છે કુલ ઘરેલું ઉત્પાદન. ત્યાર પછીનો 14મો પ્રશ્ન છે કે દેશના નાગરિકોએ વિદેશમાં મેળવેલી આવકને કયા ખ્યાલમાં ગણતરીમાં લેવાતી નથી? ઓપ્શન એ છે કુલ આંતરિક પેદાશમાં, ઓપ્શન બી છે કુલ રાષ્ટ્રીય પેદાશમાં, ઓપ્શન સી છે આપણે કુલ માથાદીઠ આવકમાં અને ઓપ્શન ડી છે કુલ રાષ્ટ્રીય આવકમાં. તેનો જવાબ આવશે આપણો ઓપ્શન એ કુલ આંતરિક પેદાશમાં. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન નંબર 15, જીએનપીમાં કયા વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે? ઓપ્શન એ છે અગાઉના વર્ષનું, ઓપ્શન બી છે ચાલુ વર્ષનું, ઓપ્શન સી છે બધા વર્ષનું અને ઓપ્શન ડી છે સરેરાશ વર્ષના. તેનો જવાબ આવશે આપણો ઓપ્શન બી ચાલુ વર્ષના. 16મો પ્રશ્ન છે કે જીએનપી બરાબર જીડીપી પ્લસ નીચેનામાંથી કયો વિકલ્પ આવે? ઓપ્શન એ આવશે ઘસારો, ઓપ્શન બી આવશે વિદેશમાંથી મળેલી આવક, ઓપ્શન સી આવશે વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક અને ઓપ્શન ડી છે કરવેરા. તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી વિદેશોમાંથી મળેલી ચોખ્ખી આવક. ત્યાર પછીનો 17મા પ્રશ્નની વાત કરી કે એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ શેના જેટલું હોય છે? તો અહીંયા જે એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ શેના જેટલું હોય છે? ઓપ્શન એ છે જીડીપી, ઓપ્શન બી છે એનડીપી, ઓપ્શન સી છે જીએનપી અને ઓપ્શન ડી છે એનએનપી. તેનો જવાબ આવશે આપણો ઓપ્શન એ જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ત્યાર પછીનો 18મા પ્રશ્નની વાત કરીએ કે ભારતમાં CSO કેન્દ્રીય આંકડાકીય સંગઠન ક્યારથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે? ઓપ્શન એ 1951થી, ઓપ્શન બી છે 1961થી, ઓપ્શન સી છે આપણા અહીંયા 1955થી અને ઓપ્શન ડી છે 1954થી. તો જવાબ યાદ રાખજો 1954થી. ત્યાર પછીના પ્રશ્ન નંબર 19ની વાત કરીએ. અહીંયા ભારતમાં અત્યારે કયા વર્ષને પાયાનું વર્ષ ગણીને રાષ્ટ્રીય આવકની ગણતરી થઈ છે? ઓપ્શન એ છે 1999 અને 2000, ઓપ્શન બી છે 2000 અને 2005 અને 2006, ઓપ્શન સી છે 2009 અને 2010, ઓપ્શન ડી છે 2015 અને 2016. તો જવાબ યાદ રાખજો કે ભારતમાં અત્યારે પાયાનું વર્ષ તરીકે 1999 અને 2000ને લેવામાં આવે છે. અને ત્યાર પછી 20મો પ્રશ્ન છે કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક કયા ભાવોએ ગણવામાં આવે છે? ઓપ્શન એ છે પાયાના વર્ષના, ઓપ્શન બી છે ચાલુ વર્ષના, ઓપ્શન સી છે ભવિષ્યના વર્ષના અને ઓપ્શન ડી છે વિદેશી. તો જવાબ આવશે ઓપ્શન એ પાયાના વર્ષના. અને કયા પાયાના વર્ષના? તો કે 1999 અને 2000ના. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણે પાઠ નંબર 9ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે તમારે આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. અને આશા રાખીએ છીએ કે તમને વિડીયો ગમ્યો હશે. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો. અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને હા મિત્રો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય